અમારી ચરોતરની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો, નીચે બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા નવા આવનારા વિડીયો તમને મળતા રહે। અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરજો, બીજા મિત્રોને શેર પણ કરજો। અને જો આ વિડીયો તમને ગમે તો નીચે કોમેન્ટમાં જય રામદેવ પીર લખજો। જય રામાપીર મિત્રો। ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ, જેમાં રામદેવ પીર મહારાજનો ખૂબ જ મહિમા વધી રહ્યો છે। આ મંદિરે ગામના તેમજ આજુબાજુ ગામના પ્રેમી ભક્તો ભાવપૂર્વક રામદેવજી મહારાજના દર્શન અર્થે આવે છે। ભાદરવા મહિનામાં આવતી રામદેવ પીર મહારાજના જે નોરતા આવે છે તેનો મહિમા આ મંદિરે ખૂબ જ મોટો ગણવામાં આવે છે। લગભગ છેલ્લા 14 થી 15 વર્ષથી અહીંયા રામદેવ પીરનો લોકમેળો ભરાય છે। આ વર્ષના મુખ્ય દાતા શ્રી ઉત્પલભાઈ ગોવિંદભાઈ પટેલ તરફથી લોકમેળાના આયોજનમાં રામદેવ પીર મહારાજના ભાવિ ભક્તોને મહાપ્રસાદીનું પણ આયોજન તેમના તરફથી કરવામાં આવ્યું હતું। અને તેમના પરિવારજનો નો ખૂબ જ મોટો સાથ સહકારથી આ વર્ષે રામદેવ પીર મહારાજના ભાવપૂર્વક નેજા ચડાવવામાં આવ્યા છે। આ મંદિરે ગામના દરેક પ્રેમી ભક્તો ભાદરવી સુદ નોમના દિવસે રામદેવજી મહારાજને નેજા ચડાવે છે। અને આ નેજાનો વરઘોડો આખા ગામમાં દરેક ફળિયામાં ફરે છે। અને ભક્તો નાચતા કૂદતા ગાતા રામદેવજીના ગુણગાન ગાતા ગાતા દરેક ફળિયે ફરે છે। ઉત્પલભાઈ પટેલ તરફથી આ વર્ષે રામદેવજી મહારાજના આ ભુરાકોઈના મંદિરે મુખ્ય નેજો ચડાવવામાં આવ્યો હતો। અને તે પોતે એક રામદેવજીની પ્રતિમા, ઘોડાવાળી પ્રતિમા આ વર્ષે તેમણે આ મંદિરે સુપ્રીમ ભેટ કરી હતી। અને તે પ્રતિમા પોતાના જમણા ખભે લઈને આખા ગામમાં તેમણે રામદેવજીને ફેરવ્યા હતા। ભાદરવી સુદ નોમ એટલે આ ગામ માટે ખૂબ જ મોટો તહેવાર અને ઉત્સવ અને આનંદનો મહિમા ગણાય છે। ગામમાં જ્યારે રામદેવજી મહારાજના નેજા નીકળે છે એટલે તમને આખું ગામ લીલા પીળા નેજાથી ભરપૂર દેખાય છે। જે પણ પ્રેમી ભક્તોએ રામદેવ પીરને નેજાની માનતા રાખી હોય છે તે દરેક પ્રેમી ભક્તો નેજા લઈને આ વરઘોડાની સાથે સાથે ગામમાં ફરે છે। સાથે જ રામદેવજી સેવા સમિતિ મંડળ દ્વારા ખૂબ જ સરસ આયોજનથી ભક્તોને મહાપ્રસાદી તેમજ મેળાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે।
રામદેવજી મંડળ પણ આમાં ખૂબ જ સહયોગથી આ મંદિરે નેજા ચડાવવામાં આવે છે. બે ડીજેના તાલે નાચતા કૂદતા ગાતા ભક્તો મેળામાં ફરે છે. વરઘોડાની અંદર ખૂબ જ ઉત્સાહ અને પ્રેમભાવથી ગામના હરેક નાગરિકો જોડાઈને આ રામદેવજી મહારાજના નેજાનો વરઘોડો આખા ગામમાં ફરે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્તો રામદેવજી મહારાજને પ્રાર્થના કરે છે કે તેમની મનોકામના પૂર્ણ થાય તો નેજો હું ચડાવીશ, તો તેમની રામદેવજી મહારાજ તેમની મનોકામના પૂર્ણ કરે છે. તેથી જ અહીં બુરાકોઈના આ મંદિરે પ્રેમી ભક્તો નેજા ચડાવે છે. ભક્તિમાં લીન શ્રદ્ધાળુઓ નો ઉત્સાહ અને ગામના વડીલો, બહેનો, યુવાનો સાથે મળીને નાચતા ગાતા આ રામદેવજી મહારાજના નેજા ગામની અંદર ફેરવે છે. દર વર્ષે આ રીતે ભાદરવી સુદ નોમના દિવસે રામદેવજી મહારાજનો આ નેજાનો વરઘોડો ગામમાં ફેરવવામાં આવે છે. ઉત્સાહ, ઉમંગ અને આ લીલા પીળા નેજાથી રંગબેરંગી રામદેવજી મહારાજના જે નેજા છે તે ભક્તો ભાવથી લઈને ફરે છે. ગામ લોકોનો અપાર એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ તમને આ રામદેવજી મહારાજના ઉત્સવમાં જોવા મળે છે. ગામના લોકો તેમજ આજુબાજુના ભાવિ ભક્તો ખૂબ જ મોટા પ્રમાણમાં આ રામદેવ પીર મહારાજના ઉત્સવમાં ભાગ લે છે. અને નેજા સાથે આ વરઘોડામાં ફરે છે. આ દિવસ એટલે કે ભાદરવી સુદ નોમ ગામ માટે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની જોવા મળે છે. આ વરઘોડામાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળાઓ પણ
ભગવાનનું નામ દેતા દેતા આ વરઘોડામાં ફરે છે. જ્યારે આ દિવસ આવતો હોય છે ત્યારે ગામ માટે ઉત્સાહ અને ઉમંગથી આવતો હોય છે. આ વર્ષે આ દિવસે ભગવાનની મહેરબાનીથી અને રામદેવજીની કૃપાથી જ્યાં ફળિયામાં વરઘોડો પહોંચે ત્યાં ભક્તો પાણી અને નાસ્તા જેવી સુવિધાઓ પણ વરઘોડામાં લાભાર્થીઓ જે હોય છે તેઓને આપતા હોય છે, જેથી કોઈને કોઈ તકલીફ પડતી નથી. આવી સેવા ભાવના વાળું આ ગામ છે. અને જ્યાં ફળિયામાં આ નેજાનો વરઘોડો નીકળે છે ત્યાં આજુબાજુ ઘરના લોકો તેને વધાવે છે અને સાથે સાથે વરઘોડામાં જોડાતા જાય છે. લગભગ અડધાથી 1 કિલોમીટર સુધીનો આ વરઘોડો તમને ભક્તોથી જ ભરેલો હોય છે. એટલા આનંદથી અને ભાવથી ભક્તો આમાં જોડાય છે. એવી જ રીતે ગામના દર વર્ષે લગભગ 14 થી 15 વર્ષથી આ જ રીતે આ મંદિરે દાતાશ્રીઓની પણ કમી રહેતી નથી. દાતાશ્રીઓ તરફથી ખૂબ જ મોટું દાન અને સેવા તેમના દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ વર્ષે ઉત્પલભાઈ પટેલ તરફથી ભાવિ ભક્તોને મહાપ્રસાદીનું ખૂબ જ મોટું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓને રામદેવજી મહારાજ લક્ષ્મીથી સ્વાસ્થ્યથી ખૂબ જ લક્ષ્મીજીની કૃપા હંમેશા તેમના પર રહે તેવી આપણે સૌ ભગવાનને રામદેવજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ. અને આવા જ દાતાશ્રીઓ તરફથી દર વર્ષે આ ગામને મહાપ્રસાદી નું આયોજન કરે છે. સાથે સાથે ગામમાં લોકમેળાનું પણ આયોજન થાય છે. આ દિવસે લગભગ 5 થી 7 હજાર લોકો આ લોકમેળાના
લોકમેળામાં આવે છે અને તેનો લાભ લે છે. સાથે સાથે મહાપ્રસાદીનો પણ લાભ લે છે. રામદેવ પીર મહારાજની અસીમ કૃપાથી આ ગામમાં દર વર્ષે આવી જ રીતે પ્રેમી ભક્તો એકઠા થઈ સરસ મજાના આ સેવા સમિતિ મંડળ ના આયોજનથી અને રામદેવજી યુવક મંડળ તરફથી આ સરસ મજાના આયોજનથી ભક્તો ભાવથી આ રામદેવજી મહારાજના વરઘોડામાં જોડાય છે. જેમ જેમ નેજા આગળ વધે છે તેમ તેમ ભાવિ ભક્તોનો ઉત્સાહ અને ગામ આખું હરિયાળું તમને જોવા મળે છે. બે ડીજેના તાલે આખું ગામ નાચી ઉઠે છે. આણંદ જિલ્લાનું આ એક નાનકડું ગામ બુરાકોઈ. આ બુરાકોઈમાં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરની અલગ અલગ પ્રથા અને વ્યથાથી ભક્તો તેને માને છે. આ વર્ષે લગભગ 350 થી પણ વધારે નેજા નો આ વરઘોડો આખા ગામમાં ફર્યો હતો. અને એ નેજા ગામમાં દરેક ફરિયામાં ફેરવીને ત્યારબાદ મંદિર પર ચડાવવામાં આવે છે. ગરબાના તાલે ગાતા ગાતા બહેનો ભાઈઓ સાથે સુંદર મજાના આયોજનથી આ વરઘોડો દરેક ફળિયા આગળ વધતો હોય છે.
તો મિત્રો આ જ રીતે રામદેવજી મહારાજનો વરઘોડો ફરતો ફરતો જ્યારે દાતાશ્રી ઉત્પલભાઈ ગોવિંદભાઈ પટેલના ઘર આંગણે પહોંચે છે ત્યારે તેઓ સૌ પરિવાર એકત્રિત થઈ રામદેવજીના નેજાને વધાવે છે અને સૌ દર્શનનો લાભ લે છે. તેઓ તેમના પરિવાર સાથે અને તેમના પરિવારજનો આ રામદેવજી મહારાજના નેજાને વધાવે છે. અને તેના દર્શન કરે છે.
આવો જ પ્રેમભાવ અને ખૂબ જ દયાળુ એવા ઉત્પલભાઈ પટેલ તેમને રામદેવપીર મહારાજ ખૂબ જ લાંબુ આયુષ્ય આપે તેવી અમારા સેવા મંડળ તરફથી રામદેવજી મહારાજને પ્રાર્થના છે. આ જ રીતે વરઘોડો રામદેવ પીરના નેજા ફરતા ફરતા જ્યારે ગામના ચોરા પર પહોંચે છે ત્યારે અગણ્ય સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ ચૂક્યા હોય છે અને આ દિવસને ખૂબ જ ઉત્સાહ અને પ્રેમથી ઉજવે છે.
હું તો